કે આપણા મન અને બુદ્ધિના અંદર વિવેક હોવો જોઈએ. અને એ વિવેકની બહુ સુંદર પરિભાષા આપી. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરીષ્યતિ. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરીષ્યતિ. હરિ બધે જ છે, બધું હરિનું જ છે. હરિ બધે છે, બધું હરિનું જ છે. અને એ એની ઈચ્છાથી બધું કરશે. આ વિશ્વાસ, આ સ્વીકાર કરવામાં બહુ કામ લાગે છે. છેક સુધી પુરુષાર્થ કર્યો અને પછી પણ અસફળતા મળી તો મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો, નિજેચ્છાત કરીષ્યતિ. પછી જેવી હરિની ઈચ્છા. પુરુષાર્થ છેક સુધી છે. અને આ હરિની ઈચ્છાનો સિદ્ધાંત જ આપણને આપણા ધાર્યું જ્યારે નથી થતું ત્યારે એને સ્વીકાર કરવામાં કામ લગાડે છે. એક બેનને મેં પૂછ્યું, તમે ઠાકોરજીની સેવા કરો છો? મને કે ના, નિજેચ્છાત કરીષ્યતિ. મેં કીધું એટલે? એ ઈચ્છા કરશે ને ત્યારે કરશું. એટલે એનો અર્થ કે પુરુષાર્થ જ નહીં કરવાનો. નિજેચ્છાત કરીષ્યતિનો અર્થ એ નથી કે પુરુષાર્થ નહીં કરવાનો, એક જ જગ્યાએ બેઠા રહેવાનું અને આમ્રના પેડના નીચે બેસીને ખાલી વિચાર કરવો કે આ આંબાનો એ ફળ તૂટે અને મને મળે. પુરુષાર્થ કરવાનો છે. પુરુષાર્થ કર્યા પછી પણ તમે અગર આંબાના એ ફળ સુધી નથી પહોંચી શકતા કે એને નથી તોડી શકતા તો એમાં નિજેચ્છાત કરીષ્યતિ માનવું, પણ છેક સુધી પુરુષાર્થ કરવાનો છે. याद रखना, पुष्टि मार्ग में पुरुषार्थ को महत्व दिया है. नहीं तो आ तो लोग बता के आ तो બધું કૃપા 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 કૃપા. એ કૃપા કરશે ત્યારે થશે, એ ઈચ્છશે ત્યારે થશે. તો તમારે કંઈ કરવાનું જ નથી, એટલે તમારે બેઠા જ રહેવાનું છે. पुरुषार्थ करना है, अंत तक करना है. और फिर भी सफलता नहीं मिलती. निजेच्छातः કરીષ્યતિ. કેવો સુંદર વિવેક આપ્યો છે મહાપ્રભુજીએ કે તમારા જીવનમાં તમારું ધાર્યું ન થાય ત્યારે કઈ રીતે તમે તમારા મનને સમજાવશો, કયા વિચારો આપશો, કઈ રીતે એને ટેકલ કરશો, કઈ રીતે તમારા મનનું આયોજન કરશો. કેવી સમજ શક્તિ ઊભી કરશો. ઘણીવાર એવું બનતું હોય તો પહેલો વિવેક. વિવેકસ્તુ હરિ સર્વમ. હરિ બધે છે, બધું હરિનું જ છે અને બધું હરિ કરે છે, જે ગઈકાલે આપણે જોઈ ગયા. બીજો વિવેક નિજેચ્છાત કરીષ્યતિ. અને ત્રીજો વિવેક પ્રાર્થિતે વા તત કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયા. ભગવાન સામે પ્રાર્થના નહીં કરવી. આ માંગણીનો જે માર્ગ છે ને એ બહુ નકામો માર્ગ છે. માંગણીના માર્ગના અંદર તમને અસંતુષ્ટિ જ મળશે, ક્યારે સંતુષ્ટિ નહીં મળે. છોકરો નાનો હતો, ભગવાન પાસે માંગે, ભગવાન મને સ્કૂલમાં પાસ કર, સ્કૂલમાં પાસ થયો. મોટો થયો, ભગવાન મને કોલેજમાં પાસ કર, કોલેજમાં પાસ થયો. હજી મોટો થયો, ભગવાન હવે મને લગ્ન કરાવી આપે, લગ્ન થઈ ગયા. હજી મોટો થયો, ભગવાન હવે સંતાન, તો એને સંતાન મળી. હજી મોટો થયો, આ છોકરાઓ સારું ભણીને પરવારે, એ લોકો છોકરાઓ સારી ભણીને પરવારે. હવે ભગવાન આના લગ્ન, પ્લીઝ લગ્ન. હવે ભગવાન આના વ્યાજ. હવે ભગવાન મારી હેલ્થ થોડી સારી રહે, હેલ્થ સારી. હવે ભગવાન કે બોલ શું જોઈએ તને? બસ ભગવાન આ રીતે છે ને તંદુરસ્તીમાં જ મને ઉપાડી લે. મારે રીબાવું નથી, મને બેડ રેસ્ટ જોઈતો નથી, મારે આમ પેલું નળીઓથી પેટમાં ભોજન કરવું પડે, આ બધી વ્યવસ્થાઓ જોઈતી નથી. હવે આ તંદુરસ્તીમાં જ તું મને ઉપાડી લે. પાછું બંધન આવ્યું. જ્યાં તમે બંધન નાખ્યું કે મને ભગવાન આવું જોઈએ છે, મારી આવી ઈચ્છા છે, ત્યાં જ તમે અશાંતિને નોતરો છો. એના કરતા તમારા જાતને એવું કહો, ભગવાન મને જે સ્થિતિમાં રાખે, ભગવાન મને જે આપે, ભગવાન મને જેવી રીતે રાખે, અરે કદાચ મારે રીબાવાનું પણ હશે તો એ રીબાવાનું પણ મને મંજૂર છે, અને તંદુરસ્તીમાં વિદાય લેવાની હશે તો એ તંદુરસ્તીની વિદાય પણ મને મંજૂર છે. હરિ કરે સો ખરીનો સિદ્ધાંત જેના જીવનમાં છે એ બંને પરિસ્થિતિઓનું સ્વાગત કરી શકે છે.
પણ જ્યાં તમે એવું મનમાં નક્કી કર્યું કે આ મને નથી જોઈતું અને આ જોઈએ છે, એટલે બંધાયા. અને આ બંધન જ અશાંતિનું સૌથી મોટું કારણ છે. ડોન્ટ કોન્ફ્લિક્ટ વિથ યોર લાઈફ. You always conflict when you are creating a concept. I want this, and if you don't get it, then you become unhappy. I want this નો concept રાખજો, પણ એ ન મળે તો પ્લાન બી ને પ્લાન સી રાખજો. ત્યાં વિવેક બુદ્ધિથી નિજે છાત કરીશ. આજે ઘણા લોકો ડિપ્રેસ થઈ જાય છે, ડિપ્રેશનમાં ખોટું પગલું ભરી દે છે. અને મારા હિસાબે ડિપ્રેશનની પરિભાષા શું? મનનું મૃત્યુ, એનું જ નામ ડિપ્રેશન છે. મન વ્યક્તિનું મરી જાય એટલે ડિપ્રેશન. 3 લૌકિક વિવેક છે. પહેલો લૌકિક વિવેક કયો? એક્સેપ્ટિંગ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ એઝ ઇટ ઇઝ. બીજું, અન્ડરસ્ટેન્ડિંગ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. ત્રીજું, એડજસ્ટિંગ યોરસેલ્ફ વિથ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. આ 3 લૌકિક વિવેક છે. પહેલું, એક્સેપ્ટિંગ ધ નેચર. જે વ્યક્તિ જેવો છે એવો જ રહેવાનો છે, એમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. આપણે બધા દુઃખી કેમ થઈએ છીએ? કારણ કે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આ વ્યક્તિમાં, આના સ્વભાવમાં પરિવર્તન આવે, અને ક્યારેય આવતું નથી, એટલે આપણું મન અશાંત થાય છે. પણ when you accept the individual as it is, આમાં કઈ જ પરિવર્તન આવવાનો નથી, આ જે છે એવો જ કે એવી જ રહેવાની છે, ત્યારે તમારો જોવાનો નજરિયો બદલાઈ જાય છે. પાગલને કેવું આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ? પાગલ છે તો પાગલ છે, ફૂલ સ્ટોપ. એમ તમારા ઘરે કદાચ ઘરવાળા ગુસ્સાવાળા હોય, 1-2 વાર 5 વાર 10 વાર ગુસ્સો કરે, પછી સ્વીકારી લો. તમે તમારા જાતને એવું નહીં કહો કે આ કેમ ગુસ્સો કરે છે, આ કેમ ગુસ્સો કરે છે, આ કેમ ગુસ્સો કરે છે. જેટલા પ્રશ્ન પૂછશો અશાંતિ વધશે. એના કરતા તમારા જાતને કહો આ ગુસ્સા વાળો છે, ફૂલ સ્ટોપ, સ્વીકાર, એક્સેપ્ટ. અને એકવાર સ્વીકારી લીધું ને પછી પેલો ગુસ્સો કરશે ને તો આપણને બહુ મજા આવશે. કેવી સરસ એની આંખો છે, લાલ લાલ, વાહ, ગુસ્સા કરને કી ક્યા અદા હૈ, વાહ, ગુસ્સા ભી ऐसा होना चाहिए. એ ગુસ્સાને તમે એકવાર સ્વીકારી લો ને. દરેક વસ્તુને આ જીવનમાં પચાવવી પડે ભાઈ. એકવાર પચી જાય ને પછી રાહત થઈ જાય. ખાવાની વસ્તુ પણ પચી જાય પછી રાહત થાય, એમ વ્યક્તિનો સ્વભાવ પણ પચી જાય પછી રાહત થાય. પણ જો સ્વભાવનો અપચો કરશો ને તો પેલું નડ્યા કરશે, નડ્યા કરશે, નડ્યા કરશે. અને આ દુનિયામાં ઇનડાઇજેશન જેવો રોગ એ બીજો કોઈ રોગ નથી. પેટ બગડે તો આખું શરીર બગડે, એમ મન બગડે તો આખું જીવન બગડે. એ મનને બગાડતા નહીં કોઈકના સ્વભાવથી. સ્વભાવને પણ પચાવવું પડે ભાઈ. Digest the nature of an individual, because you cannot change the nature of an individual. What it is as it is. પ્રકૃતિને આપણે બદલી શકીએ છીએ. વરસાદ આવે તો આપણે રેનકોટ પહેરીએ છીએ, ગરમી લાગે તો આપણે એવા કપડાં પહેરીએ છીએ, ઠંડી લાગે તો આપણે સ્વેટર પહેરીએ છીએ. આપણે પ્રકૃતિ પ્રમાણે ચાલીએ છીએ. પ્રકૃતિ આપણા પ્રમાણે ચાલે છે? ના. ऋतु अनुसार हम अपने मन को जैसे बदलते हैं, उसी प्रकार व्यक्ति के स्वभाव के अनुसार व्यक्ति को अपने आप को उसमें मोल्ड करना पड़ता है, उसके साथ एडजस्ट करना पड़ता है, उसको एक्सेप्ट करना पड़ता है और उसको अंडरस्टैंड करना पड़ता है. एक्सेप्टिंग, અંડરસ્ટેન્ડિંગ એન્ડ એડજસ્ટિંગ, આ 3 ગુણ જે વ્યક્તિના અંદર, આ 3 વિવેક જે વ્યક્તિના અંદર, વ્યવહારિક જગતના અંદર છે, એ વ્યક્તિ હંમેશા સુખી થઈ શકે છે. એ ક્યારે પણ દુઃખી થતો નથી, કારણ કે એના અંદર આ 3 મુખ્ય ગુણો છે. હવે આપણે આનું ઊંધું કરીએ છીએ. આપણે એક્સેપ્ટ જ કરતા નથી. આનું ઉલટું પ્રશ્ન કર્યા કરીએ, કેમ આવો, અને પછી પાછી મુદત પાડીએ. આ જ્યાં સુધી આના સ્વભાવને બદલશે નહીં ત્યાં સુધી મને ગમશે નહીં, એટલે જિંદગી ભર એવો ને એવો જ રહે. એ રાહ જોઈને બેઠો હોય ક્યારે બદલાય, ક્યારે બદલાય. એ નહીં બદલાય.
You have to use to it. And we have this tendency to get ourselves used to it, but we don't want to. અમારા વંદનાબેન અહીંયા બેઠા છે, ચૂના ભટ્ટીમાં રહે છે. એ સૂઈ ગયા હતા, હમણાં જાગ્યા નામ લીધું એટલે. એ શાંતિથી બેઠેલા. એ ચૂના ભટ્ટીમાં રહે છે. અને તમારા ઘરના બાજુમાંથી ટ્રેન બહુ જાય ને, રેલવે સ્ટેશનના પાસે છે ને. બહુ વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે રોકાયો હતો, મને યાદ છે. એમના ઘરે બાજુમાં જ ટ્રેનો જાય, એટલી બધી ટ્રેનો આમ હોર્ન વગાડતી જાય. એકવાર એમના ત્યાં સૂતો તો મને આખી રાત ઊંઘ નથી આવી. 15-20 વર્ષ પહેલાની વાત છે. એ વખતે મારી ઉંમર કેટલી ખબર નહીં. એ મને યાદ છે કે એમના ઘરે ઊંઘ્યો નહોતો. પણ હવે એમને તમે પૂછો ને, તમને ઊંઘ આવે છે? હવે કદાચ જો ટ્રેન ના જાય ને તો એમને ઊંઘ ના આવે. હવે એની આદત પડી ગઈ કે ટ્રેનના હોર્નની એવી આદત પડી ગઈ કે હવે જ્યાં સુધી પેલો હોર્ન ના વાગે, કારણ કે હવે એને સ્વીકારતા ગયા. જે છે આજ છે, જે છે આજ છે, જે છે આજ છે. આના સાથે જ રહેવું પડશે, આના સાથે જ જીવવું પડશે. આ જ જીવન છે, અહીંયા જ જીવન છે. ઘર બદલાય એવી કોઈ સંભાવના નથી. એક્સેપ્ટ, એડજસ્ટ, અન્ડરસ્ટેન્ડ. અને પછી કેવું મન માની જાય છે. પછી એ હોર્ન આપણને અખરતું નથી. જ્યાં 3 સૂત્ર તમારા જીવનમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યા, પછી જીવનના અંદર કેટલાય શોર ગશોલ તમારા આજુબાજુ ચાલ્યા કરે, કેટલાય કાંટાઓ આજુબાજુ હોય, પણ તમે હંમેશા ફૂલ બનીને એમાંથી સુગંધને પસરાવ્યા કરતા હો છો. એ કાંટાઓ તમને અફેક્ટ નથી કરતા, કારણ કે તમે ફૂલ બની ગયા છો અને કાંટાઓના આદિ બની ગયા છો. મને એક જણાએ પૂછ્યું, હાઉ ટુ હેવ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ. સમસ્યા વગરનું જીવન કઈ રીતે પ્રાપ્ત થાય? એટલે મેં એને જવાબ આપ્યો, ટુ એક્સપેક્ટ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ લાઈફ. ટુ એક્સપેક્ટ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ લાઈફ. क्या जीवन समस्या के बिना हो सकता है? नहीं. क्या जीवन प्रॉब्लम्स के बिना हो सकता है? नहीं. एक समुद्र कभी भी ऐसा एक्सपेक्ट नहीं कर सकता कि मुझे एक लहरों के बिना का जीवन मिले. अरे समुद्र, अगर समुद्र है तो लहरें आएंगी ही. एक फूल कभी भी ऐसा एक्सपेक्ट नहीं कर सकता कि मुझे कांटे बिना का जीवन मिले. अगर तू फूल बना है तो कांटे तुझे मिलने ही वाले हैं. पतझड़ का भी कभी सामना करना पड़ता है. એ વાવાઝોડાનો એ સામનો કરવો પડે. એકવાર એક પેલા ઘાસના ફૂલને થયું, એ ઈંટોના વચ્ચે આમ દબાયેલું હતું, તો ઘાસના ફૂલને થયું કે કાશ હું ગુલાબનું ફૂલ બનતે, કાશ મેં ગુલાબ કા ફૂલ બનતા. એટલે ઘાસના બીજા ફૂલો જે આજુબાજુ બેઠેલા ને, એને કીધું કે આ ગુલાબના ફૂલ બનવામાં કઈ સાર નથી. ભલે પદવી મોટી છે, પણ હેરાનગતિ બહુ છે, એમાં સ્ટ્રગલ બહુ છે, સંઘર્ષ બહુ છે. એના કરતાં આપણે સુરક્ષિત છીએ. વરસાદ આવે તોય સુરક્ષિત, વાવાઝોડું આવે તોય સુરક્ષિત, આપણને કંઈ અડે નહીં. આપણા ઈંટોના વચ્ચે એવા દબાયેલા છીએ કે બહુ વાંધો નથી આવતો, આપણે પ્રોટેક્ટેડ છે. वो घास के फूल को लगा, अरे ये तो कोई जीवन है. ઘણીવાર પ્રોબ્લેમ્સ ના હોય ને તો એ જીવનમાં મજા ના આવે, અને ઘણીવાર બહુ પ્રોબ્લેમ્સ આવી જાય તો એ જીવનમાં મજા ના આવે. ઘણીવાર આપણને ખબર નથી પડતી આપણને જોઈએ છે શું. બહુ ઠંડી પડે તો બહુ ઠંડી, બહુ ઠંડી. બહુ ગરમી પડે તો બહુ ગરમી, બહુ ગરમી. બહુ વરસાદ પડે તો બહુ વરસાદ, બહુ વરસાદ. તને જોઈએ જ શું? બહુ તડકો, બહુ તડકો. ઘાસના ફૂલે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તું મને ગુલાબનું ફૂલ બનાવી દે. ભગવાને વરદાન આપ્યું, ઘાસના ફૂલ ગુલાબનું ફૂલ બની ગયો. અને જ્યાં એ ગુલાબનું ફૂલ બન્યો, કાંટાઓના વચ્ચે રહેવા લાગ્યો. એવા વાવાઝોડા આવ્યા, એવા વરસાદો પડ્યા, એ ગુલાબનું ફૂલ છિન્ન ભિન્ન થઈને એની પંખુડીઓ એ વિખરાવા લાગી અને જમીન પર પડવા લાગી. અને એ ગુલાબના ફૂલે જ્યારે જમીન પર પડીને પેલા ઘાસના ફૂલ સાથે જ્યારે મુલાકાત કરી, ત્યારે પેલા ઘાસના ફૂલે હસતા હસતા કીધું, મેં તને ના પાડી હતી ગુલાબ બનવામાં કંઈ જ સાર નથી, ખોટો તું ગુલાબ બન્યો,
ખોટો તું હેરાન થયો ત્યારે ગુલાબના ફૂલે કીધું, અરે ઘાસના ફૂલ, એકવાર તું આ એક્સપિરિયન્સ તો કરી જો, ગુલાબના ફૂલ બની તો જો, એનો આનંદ જ કંઈ અલગ છે. અરે બિખરના તો સબકો હૈ, મરના તો સબકો હૈ, લેકિન मैं जी कर मरा हूं. समस्या बिना का जीवन क्या जीवन है, संघर्ष बिना का जीवन क्या जीवन है. एक बार गुलाब के फूल बनकर तो देखो, जी कर तो देखो, संघर्ष भी हमारे लिए सहज बन जाएंगे. तो कोणा जीवन में प्रॉब्लम नहीं भाई. Expecting a problem-free life is the biggest problem. We live with the problem. આ કેમ પ્રોબ્લેમ આવ્યો આ ક્વેશ્ચન જવા દો. આ છે, મારે આના સાથે જીવવાનું છે. ચેલેન્જીસ એ જીવનનો નિયમ છે. સમુદ્ર હશે ત્યાં લહેરો આવશે. જ્યાં એક્સપેક્ટેશન આવી ત્યાં બંધાયા. તો આગ્રહ વૃત્તિ રાખવી. પણ અગર એ ઈચ્છા પૂરી ન થાય તો નિજે ઈચ્છાત કરીષ્યતિ. એક્સેપ્ટિંગ, એડજસ્ટિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, આ સૂત્રોને જીવનના અંદર ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટ કરાવીને પોતાના દ્રષ્ટિકોણને બદલવાની જરૂર છે. ઘણીવાર નાના માણસોને એવું લાગે આ મોટા માણસો કેટલા સુખી. ઘાસના ફૂલને થયું, ગુલાબનો ફૂલ કેટલો સુખી. પણ ગુલાબ બને ત્યારે ખબર પડે કે એને કેટલું દુઃખ છે ભાઈ. ગરીબોને એવું લાગે અમીરો કેટલા સુખી. ના, ગરીબોના જીવનમાં એના પ્રોબ્લેમ્સ તો અમીરોના જીવનમાં એનાથી મોટા પ્રોબ્લેમ્સ હોય. પૈસાવાળા થાઓ, ફેક્ટરીઓ ખોલો, મોટા મોટા આયોજનો કરો. જેટલા તમે મોટા થતા જાઓ એટલા તમે હાઈટ પર જતા જાઓ, અને જેટલા હાઈટ પર જતા જાઓ ને એટલા હવાના ઝોકાઓ વધારે તમારે સહેવા પડે. એ હવાના વાવાઝોડાને વધારે સહેવા પડે. નીચે હતા તો હજી કદાચ સુખી હતા, પણ હજી તમે ઊંચા થતા જાઓ તો એ વાવાઝોડાઓને સહન કરવું પડે. તમારે ઘણા ચેલેન્જીસને સહન કરવા પડે, ઘણા સ્ટ્રગલ્સને સહન કરવા પડે, અને ત્યારે જઈને તમે ઊંચાઈ પર પહોંચતા હો છો. પણ જેને પહોંચવું છે ઊંચાઈ પર, એ આ બધું સહન કરતો કરતો એ શિખર પર પહોંચી જાય છે. અડિગતાથી પહોંચી જાય છે, ગભરાતો નથી. જીવનને ક્યારે પણ એ પ્રોબ્લેમ તરીકે નથી લેતો, જીવનને એક ચેલેન્જ તરીકે લે છે. એન્ડ વેન યુ ટેક લાઈફ એઝ અ ચેલેન્જ, that challenge becomes a game for you. And when you play a game, even though you lose or win, still you get fun out of it, because you're taking the life as a challenge, not the life as a problem. If you take life as a problem, the problem becomes the nuisance for you, and that nuisance gives you unhappiness. તો જ્યાં એક્સપેક્ટેશન આવી, બંધાયા. વિવેકસ્તુ હરિ સર્વં નિજેચ્છાત કરિષ્યતિ. આ મનને સમજાવવાનો એક પ્રકાર છે, અને આપણું મન સમજી જાય છે. તો ભગવાન સાથેનું અટેચમેન્ટ એ લૌકિકના ડિટેચમેન્ટને સહન કરવાની શક્તિ આપે છે. આપણા નેત્રના માધ્યમથી આપણે એવી વસ્તુઓ જોઈએ જે જોવાથી આપણને સાત્વિકતા મળે, સારા વિચારો આવે, સારું સ્મરણ થાય, અને આપણું મન ત્યાં જોડાય. પણ એવી જગ્યાએ ન જોડાઈએ જ્યાં જોડાઈને આપણને કશે ફાયદો થવાનો નથી. તો ડીઓજી માંથી જીઓડી તરફ, પ્રાણી માત્ર દયાના પાત્ર, ઈશ્વર માત્ર પ્રેમના પાત્ર. પછી ક્યાંક પેલા જળ ભરત જેવી હાલત ન થાય આપણી, કે છેલ્લા સમય હરણના બચ્ચામાં એમની આસક્તિ થઈ અને પછી હરણનું જન્મ લેવું પડ્યું. હવે વિચાર કરો કે તમે જેના વિચાર સૌથી વધારે કરશો, જેનું સ્મરણ સૌથી વધારે કરશો, અને મરણ વખતે અગર એનું સ્મરણ થયું તો પછી આવતું જન્મ કોનું લેવું પડશે? છેક સુધી કૂતરાનું સ્મરણ થયું તો આવતું જન્મ તો જેનો વિચાર આવશે એનું સ્મરણ થશે.
અને જેનું સ્મરણ થશે એના ગુણોનો વિકાસ તમારા અંદર થશે. કીટ ભમરીનો સિદ્ધાંત કે પેલી ભમરી કીડો ભમરીના ભયથી ભમરી 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 ચિંતન કર્યા કરે છે, ભયથી ચિંતન કરે છે. ચિંતન એટલો પ્રગાઢ બન્યો કે કીડો પોતે ભમરી બની ગયો અને ત્યાંથી ઉડી ગયો. આ સાયન્ટિફિકલી પણ પ્રૂવન ફેક્ટ છે અને રિલિજિયસલી પણ પ્રૂવન ફેક્ટ છે કે તમે જેનો સૌથી વધારે વિચાર કરો છો, જેનું સૌથી વધારે સ્મરણ કરો છો, એના ગુણોનો વિકાસ તમારા અંદર થવા લાગે છે. તમે એના જેવા બનતા જાઓ છો, તમારા અંદર એના તત્વોનો વિકાસ થવા લાગે છે. તો તમે ઈશ્વરનું જેટલું વધારે સ્મરણ કરશો એટલા ઈશ્વરના ગુણોનો વિકાસ તમારામાં થયા કરશે. તો પતંગિયું એ રૂપના આકર્ષણથી એ અગ્નિના અંદર પોતાના જાતની આહુતિ આપી દે છે. એટલે જ કહેવામાં આવ્યું કે આંખ દ્વારા બહિર્મુખતા નહીં પણ અંતર્મુખતા પણ આવવી જોઈએ, પ્રભુનું દર્શન પણ થવું જોઈએ. શ્રવણેન્દ્રિયમાં પણ સંયમ રાખવાની જરૂર છે. હિરણ શિકારીઓ સરસ સંગીત વગાડે અને હિરણીઓને આકર્ષિત કરે અને સંગીતની ધૂન સાંભળતા 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 એવા તલ્લીન બની જાય કે શિકારી એનો શિકાર કરી નાખે. તો શ્રવણ ઇન્દ્રિયમાં પણ સંયમ રાખવાની જરૂર છે. હિરણ એ શ્રવણ ઇન્દ્રિયમાં સંયમ નથી રાખતો એટલે પોતાનું જીવન ગુમાવી બેસે છે. સ્પર્શ ઇન્દ્રિય, હાથી હથણીના આજુબાજુ ખાડા ખોદવામાં આવે અને ઘાસ પાથરવામાં આવે અને પેલો હાથી હથણીને સ્પર્શ કરવાના સુખને કેન્દ્રમાં રાખીને દોડતો દોડતો આવે. એને એવું લાગે અહીંયા જમીન છે પણ ખાડાના ઉપર ઘાસ પાથરેલી હોય છે અને એ ખાડામાં પડે છે અને બિચારાને રીબાઈ 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 રીબાઈને મારી નાખવામાં આવે છે. તો એ સ્પર્શેન્દ્રિય, એમાં જો સંયમ નહીં હોય તો પણ જીવન ગુમાવવું પડે છે. ઘ્રાણેન્દ્રિય, ભમરો કમળના વચ્ચે જઈને રહે અને એ કમળની સુગંધમાં એટલો આસક્ત થઈ જાય છે કે ભમરો ધારે તો કમળમાંથી બહાર નીકળી શકે છે પણ એ કમળના જ અંદર એ સુગંધમાં, એ નશામાં એવો વ્યસ્ત થઈ જાય છે કે એકવાર હાથીઓનું ઝુંડ આવે છે અને હાથીનો એક પગ એ કમળ પર પડે છે અને ભમરો ત્યાંનો ત્યાં જ અચ્યુતમ કેશવમ માધવમ થઈ જાય છે. એ ગ્રહણ ઇન્દ્રિય પર સંયમ રાખી શકતો નથી. સ્વાદ જીહ્વા, માછલી એને સ્વાદ પર કંટ્રોલ નથી એટલે જ પેલું લોટ બાંધીને જ્યારે પાણીમાં નાખવામાં આવે છે અને સ્વાદથી લલચાઈને, જીહ્વાથી લલચાઈને ખાવા જાય છે અને એનો શિકાર થઈ જાય છે. વાણી પર પણ સંયમ જરૂરી છે. વાણી પર અગર સંયમ નહીં હોય, આ વાણી કોઈને પાણી પણ કરી શકે, વાણી કોઈને સવારી પણ શકે અને વાણી કોઈને મારી પણ શકે. વાણીમાં સવારવાની પણ શક્તિ છે અને વાણીમાં મારવાની પણ શક્તિ છે. દરેક ઇન્દ્રિયો પર સંયમ જરૂરી છે અને આ ઇન્દ્રિયો પર સંયમ ક્યારે આવે? જ્યારે વ્યક્તિના મન પર સંયમ આવે, જ્યારે વ્યક્તિનું મન કંટ્રોલમાં આવે ત્યારે જ એની ઇન્દ્રિયો કંટ્રોલમાં આવતી હોય છે. તો પ્રશ્ન થાય, આ મનને કંટ્રોલમાં કેવી રીતે લાવવું? આ મનને અંતર્મુખ કઈ રીતે કરવું? આ મનને લૌકિકમાંથી અલૌકિક કઈ રીતે બનાવવું? તો જેમ શરીર માટે કહેવામાં આવે કે શરીરને સ્વસ્થ રાખવું હોય તો રોજ વોકિંગ કરવું જોઈએ, જીમમાં જવું જોઈએ,
પ્રોપર આહાર લેવું જોઈએ, વ્યવસ્થિત રીતે સમય સમય પર ચેકઅપ કરાવવું જોઈએ, ગરમ પાણી પીવું જોઈએ, ઠંડી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આવા વિશેષ વસ્તુઓ શરીર માટે સહાયક હોય છે. આહાર વ્યવસ્થિત હોવું જોઈએ, કસરત બરાબર થવી જોઈએ, એ શરીર માટે સારું છે. તો પ્રશ્ન થાય, આપણા મન માટે શું સારું છે? તો આપણા ત્યાં કહેવામાં આવ્યું, મન માટે રોજ પંચામૃતનું સેવન થવું જોઈએ. અને આ પંચામૃત એટલે પીવાનું પંચામૃત નહીં. આ પંચામૃતના મુખ્ય 5 વિષય જે આપણા મન માટે સારા છે. એમાં સૌથી પહેલું ભગવાનનું સત્સંગ, ભગવાનનું સ્મરણ, ભગવાનની સેવા, તીર્થયાત્રાઓનું ગમન અને ભગવાનના કીર્તન. આ પંચામૃત છે. જે નિત્ય ભગવાનની સેવા કરે છે, નિત્ય ભગવાનના કીર્તન સાંભળે છે, જે નિત્ય ભગવાનની કથાનું શ્રવણ કરે છે, તીર્થયાત્રાઓ કરે છે, સ્મરણ કરે છે, આ પંચામૃત જેના જીવનના અંદર છે, એનું મન ધીરે 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 કરતા કરતા અલૌકિક બનવા લાગે છે. તમારે આ પંચામૃતનું રોજ સેવન કરવાનું છે. તમારા વ્યસ્ત સ્કેડ્યુલમાંથી રોજ તમારે આ પંચામૃતના સેવન કરવા માટે સમય કાઢવો જોઈએ. જેટલું આપણે શરીરને સાચવીએ છીએ એટલું જ મનને સાચવવું જોઈએ. શરીર રૂપી ગાડીને આ મન ચલાવે છે. ગાડી વોશ પર આપણે ધ્યાન આપીએ છીએ, પણ મન વોશ પર ધ્યાન નથી આપતા. શરીર માટે અગર બ્યુટી પાર્લર છે, તો મન માટે આ સત્સંગ પાર્લર છે. જે મનને પોષણ આપે, જે મનને વિચાર આપે, જે મનને ચિંતન આપે, જે મનને જ્ઞાન આપે, જે મનને દિશા આપે. અને આ દુનિયામાં તમે કેટલું પણ શરીરને સાચવશો, પણ મનને નહીં સાચવો. કારણ કે મન અગર અશાંત થયું તો શરીર અશાંત છે, મન પ્રસન્ન થયું તો શરીર પ્રસન્ન થયું. આપણે શરીર પર ધ્યાન આપીએ છીએ, મન પર નથી આપતા. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.